નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ ચર્ચા વિચાર વિમર્શ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ચર્ચા કરવી છે સરકારે કેટલું દેવું કરવું જોઈએ અને આપણો દેશ દેવામાં ક્યાં ઊભો છે, અને એના માટે કોઈ અઘરા શબ્દો નથી વાપરવા। સામાન્યમાં સામાન્ય માણસને સમજ પડે તે રીતે આ ચર્ચા કરવાની છે। જીડીપી એટલે કુલ ઘરગથ્થુ ઉત્પાદન। આ દેશમાં સેવાઓથી માંડીને માલ સામાન અનાજ બધાનું જે કુલ ઉત્પાદન થાય તે એની ટકાવારી તરીકે કેટલા ટકા દેવું છે એને ડેટ જીડીપી રેશિયો કહે છે। મિત્રો, દરેક દેશ દેવું કરે છે પણ એ મર્યાદામાં હોવું જોઈએ। દેશનો દેવા જીડીપી ગુણોત્તર વધે ત્યારે મોટા ભાગે મંદી આવી રહી હોવાની આગાહી થાય છે। કોઈ પણ દેશનો જીડીપી મંદી દરમિયાન ઘટે છે। આના કારણે કરવેરાની આવક તેમજ અન્ય આવકો એક બાજુ ઘટે છે ત્યારે બીજી બાજુ સરકારે અર્થવ્યવસ્થાને ઉપર ઉંચકવા પ્રોત્સાહન રૂપે સ્ટિમ્યુલસ પેકેજ આપવું પડે છે। જો આ પ્રોત્સાહન રૂપે થયેલ ખર્ચ સફળ રહે તો મંદી હટી જાય, ફરી પાછા કરવેરા અને સરકારની અન્ય આવકો વધે અને દેવા જીડીપી ગુણોત્તર લગભગ પહેલાના સ્તરે સ્થિર થાય। કોઈપણ સરકારની સદ્ધરતામાં રોકાણકારોના વિશ્વાસનું એક પાસું સરકારના દેવા પર મળતું વળતર છે। જ્યારે દેવા પરનું વળતર નીચું હોય ત્યારે એનો અર્થ એ થાય કે સરકારી દેવામાં રોકાણ કરવાવાળા ઘણા છે, એટલે સરકારને ગરજ નથી, રોકાણ કરવાવાળાને ગરજ છે, અથવા સરકાર એટલી સદ્ધર છે કે લાઈન લાગી છે એમના દેવામાં રોકાણ કરવા માટે, ત્યારે વ્યાજના દર નીચા હોય। પણ જ્યારે સરકારી દેવામાં રોકાણ ઉપર વળતર વધે ત્યારે એથી ઉલટું સમજી લેવાનું કે સરકારી દેવું જોખમી છે, રોકાણ કરવાવાળા ઓછા છે અને સરકારને ગરજ છે પૈસા લેવાની। અમેરિકા ડોલર છાપવાની કોઈ મર્યાદા નથી રાખતું, એને ઇન્ટરનેશનલ કરન્સી છે, એ કારણે મહામંદીમાં રોકાણકારો અગાઉ પણ અમેરિકાના બોન્ડ ખરીદવા પર તૂટી પડ્યા હતા, કારણ કે તે રોકાણ સોના જેટલું જ સલામત રોકાણ એ અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં ગણાય છે। જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા સતત સુધરતી જતી હોય ત્યારે રોકાણકારો થોડું વધારે જોખમ ઉઠાવવા તૈયાર થાય, કારણ કે એમને ઊંચું વળતર જોઈએ છે, એટલે જોખમ વધારે તો વળતર વધારે, એટલે થોડું વધારે જોખમ ઉઠાવવા રોકાણકારો તૈયાર થાય। અમેરિકન દેવા ઉપરનું વળતર જેમ એ બોન્ડ સિક્યોરિટીની માંગ ઘટતી જાય તેમ વધે છે, એટલે આપણે હંમેશા અમેરિકાનું વળતર શું છે ટ્રેઝરી બોન્ડ પર, ફેડ શું કે છે, આ બધી ચર્ચા કરીએ છીએ। સરકાર પોતાના બોન્ડ કે સિક્યોરિટી પર વધારે વળતર આપવા માંડે ત્યારે રોકાણકારોએ ચેતવું જોઈએ। અહીંયા માંગ અને પુરવઠાનો સિદ્ધાંત લાગુ પડે છે। જ્યારે રોકાણકારો દેવાના ઇન્સ્ટ્રુમેન્ટથી દૂર જઈ રહ્યા હોય ત્યારે કોઈ પણ દેશ પોતાના બોન્ડ્સ ખરીદવા માટે વધારે વ્યાજ આપે છે। આ દરેક ક્ષેત્રમાં સાચું છે, માત્ર દેશ માટે જ સાચું નથી। ઘણા બધા લોકોના પૈસા વધારે વ્યાજ લેવાના દખારામાં, વધારે વ્યાજ લેવાની લાલચમાં ડૂબ્યા છે। એ જ રીતે જ્યારે કોઈ દેશ એના બોન્ડ ઉપર, એના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર વધારે વ્યાજ આપે ત્યારે સમજવાનું કે આ દેશના બોન્ડ અથવા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવું જોખમી છે। આના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે તે ઊંચા વ્યાજ દરો કોઈપણ દેશ માટે દેવું ખરીદવું મોંઘું બનાવે છે। જ્યારે કોઈપણ દેશ તેના દેવાના ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ નથી આકર્ષી શકતો ત્યારે એણે પોતાના બજેટના નાણાંનો ખર્ચો વધારવો પડે છે। નોટો છાપવી પડે, બજેટના નાણાંનો ખર્ચો વધારવો પડે, પરિણામે બે એની પાસે વિકલ્પ રહે, કાં તો જીડીપી ઘટતા આવક ઘટી છે તેને સરભર કરવા માટે ખર્ચો વધારીને ફિસ્કલ ડેફિસિટનો ભોગ આપવો પડે, કાં તો વધારે નોટો છાપે તો ફુગાવાનો ડર ઊભો થાય। આ કારણથી ડેટ જીડીપી રેશિયો જે આજનું ટોપિક છે, દેવા જીડીપીનો ગુણોત્તર, એ માનકને વાપરવાના કેટલાક મર્યાદાઓ હોવા છતાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે। ડેટ જીડીપી રેશિયો પ્રમાણમાં આધારભૂત માનક ગણાય છે।
જે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત છે અને એ દેશના બોન્ડ કે દેવાના બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરેલું રોકાણ જે તે દેશ પાછું વાળી શકશે કે કેમ તેવી શ્રદ્ધા અથવા ધારણા ઉપર પહોંચવા માટે આ રેશિયો એની ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં પણ ઉપયોગી છે. આ મેં સામાન્ય તમને સમજ આપી. હવે એક નાની વાત કહીને આપણે આ ચર્ચાની શરૂઆત કરીશું. 2020-21ના નાણાકીય વર્ષને અંતે દેશનો દેવા બોજ વધીને જીડીપીના 84% રહેવાની સંભાવના છે. કુલ ઉત્પાદન 100 રૂપિયાનું થશે તો દેવું 84 રૂપિયા. હવે એ ડેટ જીડીપી રેશિયો આપણો પહેલા કેટલો હતો તો 2014-15માં 66.7% હતો, 15-16માં 68.6% હતો, 16-17માં 67.4% હતો, 17-18માં 67.8% હતો, 18-19માં 68% હતો, 19-20ના એસ્ટિમેટ એટલે કે અંદાજ 70% અને 20-21માં 84% જેટલો આ રેશિયો રહેવાની સંભાવના છે. કોરોનાને કારણે દેશનો ડેટ જીડીપી રેશિયો સતત વધી રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. 2019-20માં 70%થી વધીને 20-21માં 84% થવાનો એનો અંદાજ ઘણી બધી ચિંતાઓ કરાવે છે, કારણ કે એનાથી વિવિધ એજન્સીઓએ ભારતનું રેટિંગ ડાઉન કર્યું છે. હવે ભારતનું રેટિંગ, તમારો રેટિંગ એટલે શું? તમારી સદ્ધરતાનું એક માનક છે. તમે કેટલા સદ્ધર છો, દેવું લેશો તો પાછું આપી શકવાની શક્યતાઓ કેટલી છે, અને દેવું આપનારાને પોતાના નાણાંની અથવા પોતે જે દેવું આપે છે એની સલામતી કેટલી છે, એનું માનક એટલે વિશ્વની કેટલીક ખ્યાતિ પ્રાપ્ત રેટિંગ એજન્સી દ્વારા દરેક દેશના માટે જે રેટિંગ ઇસ્યુ કરવામાં આવે છે તે. તો મૂડીઝે આપણા દેશનું રેટિંગ કર્યું Baa2 નેગેટિવ, S&P ગ્લોબલ રેટિંગ BBB માઇનસ સ્ટેબલ આઉટલુક, ફિચ BBB વિથ આ સ્ટેબલ આઉટલુક અને નોમુરા BBB વિથ એ સ્ટેબલ આઉટલુક. આવા રેટિંગ એજન્સીઓએ કર્યા છે. આના ઉપરથી આપણને IMF કે બીજી કોઈ સંસ્થાઓ દેવું આપે તો વ્યાજના દર નક્કી થાય. જો તમારો નાણાં રોકાણ જોખમી હોય તો તમને પૈસા આપનાર વધારે વ્યાજ લેશે. એટલે આ 84% ડેટ જીડીપી રેશિયો આપણે જે થયો, આપણું દેવું વધ્યું આવકના પ્રમાણમાં, એટલે તમને ધિરાણ આપવા વાળો સદ્ધરતા તમારી ઓછી આંકે અને પરિણામે વ્યાજ વધારે માગે. હવે આના શું શું પરિણામ આવે એ ચર્ચા કરવા માટે આપણી પાસે આજે એક સરસ મજાના નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર અર્ચનાબેન ધોળકિયા આપણી સાથે જોડાયા છે, ફોર્મર ડાયરેક્ટર સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી, ફોર્મર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બેંક ઓફ મહારાષ્ટ્ર. એટલે બેંકમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અને તે પણ બેંક ઓફ મહારાષ્ટ્ર જેવામાં રહ્યા હોય એટલે અર્થવ્યવસ્થા બાબતના બધા જ માનકો અને એની ગતિવિધિઓથી એ સુપેરે સુવિદિત છે. પ્રોફેસર હેમંતકુમાર શાહ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોએ એમની ઓળખાણ જરૂરી નથી. અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ અને ખૂબ જ અભ્યાસુ ડિબેટર છે એમ કહી શકાય. શૈલેષભાઈ પટવારી, પૂર્વ પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગપતિ અને જેને આ બધી ડેટ જીડીપી રેશિયોથી માંડીને ઘણી બધી બાબતે ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેની સતત જેના ઉપર નજર હોય છે, રિઝર્વ બેંકની પોલિસી ઉપર, બેંકો કયા ભાવે પૈસા આપશે, દેશ શું કરશે, તે અર્થવ્યવસ્થાના એક અભ્યાસી તરીકે શૈલેષભાઈ પટવારીનું નામ આગળ મૂકી શકાય તેમ છે. આજે આ ત્રણેય નિષ્ણાતોની સાથે આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ અર્ચનાબેન આપથી, લેડીઝ ફર્સ્ટ. આ ડેટ જીડીપી રેશિયો 84% પહોંચશે 2021માં એવું અંદાજ છે, અને લગભગ બધી જ રેટિંગ એજન્સીઓએ આપણું રેટિંગ ઘટાડ્યું છે. આપ તો બેંક સાથે જોડાયેલા રહ્યા છો, એના ડિરેક્ટર રહ્યા છો, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રહ્યા છો બેંક ઓફ મહારાષ્ટ્ર. તો શું લાગે છે આપને, આ કઈ દિશામાં જઈ રહ્યું છે? આ બધું જ માત્ર કોવિડના કારણે છે? એ પહેલા પણ મંદી હતી, એ પહેલા સતત 6 ક્વાર્ટર સુધી જીડીપી વધ્યો નથી, અને એ ઉપર પછી પડતામાં પાટું વાગે તેમ કોવિડ આવ્યો. તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? શું આ દેશની અર્થવ્યવસ્થાના હાલ હવાલ શું છે? થેન્ક યુ જયનારાયણભાઈ, બહુ અગત્યનો ક્વેશ્ચન તમે પૂછ્યો. પણ ત્યાર પહેલા દર વખતની જેમ હું તમને કહીશ કે આ જે ટાઇટલ છે દેવાનો ડુંગર, એ ઘણો અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ થયો એવું લાગે છે. મારા મત મુજબ ચિંતાનું કારણ જરૂર હોય દેવું વધે ત્યારે, પણ એટલું બધું ચિંતાનું કારણ ન હોવું જોઈએ.
એનું કારણ એ પણ છે કે આપણે જે ડેટ જીડીપી ને લગતી એક ગેરસમજ દૂર કરવાની છે. આપણે જે કહ્યું કે 100 રૂપિયાની આવક હોય એની સામે 84 રૂપિયાનું દેવું, પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે 100 રૂપિયાની આવક એ ફ્લો છે, દર વર્ષે તમારી 100 રૂપિયાની આવક છે અને તમે જે દેવું કર્યું છે તે 84 રૂપિયાનું છે, જે તમારે ઘણા વર્ષો સુધી એની ભરપાઈ ચાલવાની છે. એટલે એનો અર્થ એવો થયો કે જો મારી આવક વર્ષની 1 કરોડ રૂપિયા હોય તો હું 1 કરોડની લોન લઉં તો ચાલે, એમાં તો 100% થયું. એનું કારણ કે 1 કરોડની લોન મારે નેક્સ્ટ 10-15 યર્સમાં આપવાની હોય તો મારે જે હપ્તો આવે તે બહુ નથી આવવાનો, વિથ ઇન્ટરેસ્ટ અને કેપિટલ. એટલા માટે ડેટ જીડીપી રેશિયો સમજવાનું એક સૌથી અગત્યની વસ્તુ એ છે કે ડેટ એ સ્ટોક છે જે વર્ષો દરમિયાન એનું રિપેમેન્ટ ચાલે અને આવક એ વર્ષો વર્ષ છે. બીજી વસ્તુ કે ડેટ જીડીપી રેશિયો વધ્યો એનું કારણ જે આપે પણ કહ્યું તે બહુ સ્વાભાવિક છે કે જ્યારે જીડીપી ઘટે, જ્યારે અંશ અને છેદની વાત કરીએ સામાન્ય ગણિતમાં, તો છેદ ઘટે ત્યારે ઓવરઓલ પ્રપોર્શન વધવાનું છે. એટલે ડેટ જીડીપી વધવાનું એ કારણ એ છે. પણ સૌથી અગત્યનું કારણ એ છે કે કોવિડની આપણે લડાઈ લડી રહ્યા છે અને એટલા માટે ફક્ત ડેવલપિંગ ઇકોનોમી તરીકે આપણે બીજી ઘણી ડેવલપિંગ ઇકોનોમીમાં પણ દેવાનો વધારો થઈ રહ્યો છે. આપણી પાસે અત્યારે ઘણા ઓછા ચોઇસીસ છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ અગત્યની વાત એ પણ છે કે આ 84% એસ્ટિમેટ કેવી રીતે આવ્યો અને કોણે આપ્યો એ પણ આપણે જરૂરી છે. કારણ કે ઘણીવાર એસ્ટિમેટ્સ ગેસ્ટિમેટ્સ પણ હોય છે, ખાસ કરીને અર્થશાસ્ત્રીઓ એને માટે જાણીતા હોય છે. એટલા માટે વેધર ધ આરબીઆઈ ઇઝ ટોકિંગ અબાઉટ 84% કે પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એસ્ટિમેટ આપ્યો છે કે પછી ફિચ અને મૂડીઝના ઇકોનોમિસ્ટે એસ્ટિમેટ કર્યો છે અને એ એસ્ટિમેટ પાછળ કયા પરિબળો ઉપયોગમાં લીધા છે એ જાણવું અગત્યનું છે. પણ માની પણ લઈએ કે 84% એ રીઝનેબલી કરેક્ટ ફિગર હોય, છતાં પણ મારા મત મુજબ આ સંજોગોમાં દેવું વધે એ ચિંતાનું કારણ નથી. એકચ્યુઅલી those who forget history are condemned to repeat it. 1930 નું ડિપ્રેશન અવોઇડ કરી શક્યા હોત જો એ વખતે આપણે કેન્શિયન ઇકોનોમિક્સનો ઉપયોગ અથવા તો એ આઈડિયોલોજીનો ઉપયોગ કરીને આપણે કહેવાય ને કે સરકારી ખર્ચ વધારે હોત, એક એક્સપાન્શનરી પોલિસી કરી હોત. ઇનફેક્ટ એ વર્ષોમાં મોટાભાગના દેશોએ કોન્ટ્રાક્શનરી પોલિસી એડોપ્ટ કરી અને વધુ ડિપ્રેશનમાં જતા રહ્યા. એટલા માટે આજે બુસ્ટર ડોઝની આપણે વાત કરીએ છીએ એનું મુખ્ય કારણ એ જ છે કે ભાઈ જ્યારે લોકો ખર્ચો ન કરી શકતા હોય, આજે કન્ઝમ્પશન ઇઝ સફરિંગ. આજે તમે ગ્રોથની વાત કરો, આવકની વાત કરો તો કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને નેટ એક્સપોર્ટ્સ, આ 4 કોમ્પોનન્ટ જો વધે તો ગ્રોથ વધે. કન્ઝમ્પશન અત્યારે કોવિડના સંજોગોમાં વધી નથી રહ્યું. આપણે જોઈ શકીએ છીએ કે ઇવન આપણી આવકના લોકો પણ અત્યારે ફક્ત જરૂરિયાતથી વધારે કોઈ કન્ઝ્યુમ નથી કરતા. એકચ્યુઅલી ઘણા જોક પણ ચાલી રહ્યા છે કે બહેનોએ સાડી ખરીદવાનું બંધ કર્યું, મેકઅપનો સામાન ખરીદવાનું બંધ કર્યું, બંગડી બુટ્ટી ખરીદવાનું બંધ કર્યું, ઘરેણા, કારણ કે there is no incentive to do that. Investors are also not coming forward because they are not expecting great demand for the consumer durables and non-durables. Exports are suffering, એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જે ગેપ છે એ પણ ઘણો ઓછો છે. So the only option for economic growth and development and therefore employment and therefore income to poor, middle income and other people is the government expenditure in given situation. એટલે માટે અત્યારના સંજોગોમાં if I were you, I would not worry about the debt. અત્યારે એ સિચ્યુએશન જ એવી છે કે જેમાં ડેટ વધારે કરવું એ ફાયદાકારક છે. હા, એકવાર ઇકોનોમી રિવાઇવ થઈ જાય, એકવાર આપણા ગ્રોથ શૂટ્સ ઊભા થાય અને વી રિયલી ગો ઓન અ ગુડ ગ્રોથ પાથ, એ વખતે સ્વાભાવિક રીતે આપણે કહેવાય ને કે એક આર્થિક શિસ્ત, ફિસ્કલ ડિસિપ્લિન લાવી શકાય. પરંતુ અત્યારના સંજોગોમાં આ મારા મત મુજબ બહુ ચિંતાકારક. થેન્ક યુ. પોઈન્ટ વેરી વેલ ટેકન. હેમંતભાઈ, તમારી પાસે આવું છું. અર્ચનાબેને જે વાત કરી, આમ તો ભારતીય સંસ્કૃતિમાં ચારવાક મુનિ થઈ ગયા
બરાબર. એમનો સિદ્ધાંત હતો યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. બરાબર. બે બાબતોમાં અર્ચનાબેને એમની જ વાતનો છેદ ઉડાડ્યો. કેન્સિયન ઇકોનોમિક્સ એ માંગ પ્રમોટ કરવા ઉપર આધારિત છે અને આ સ્ટિમ્યુલસ પેકેજ માંગ પ્રમોટ કરી શક્યું છે કે કેમ. બેને બહુ જ સાચી વાત કરી કે માંગ જો પ્રમોટ થાય તો કરવેરાની આવકો વધે અને ન થાય તો આવકોમાં ઘટાડો થાય. કદાચ બીજું વર્ષ પણ આ જ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડે, એમની સાથે સંમત છું. અને બીજું, ઇતિહાસમાં ઘણા લાંબા સમય પછી ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી હોવાનું એક સુપરિણામ એ જોવા મળ્યું છે કે ઇમ્પોર્ટ્સ આર લેસ ધેન એક્સપોર્ટ્સ. વી આર હેવિંગ ફર્સ્ટ ટાઈમ આફ્ટર લોંગ પીરિયડ સમથિંગ કોલ્ડ કરંટ અકાઉન્ટ સરપ્લસ. આ પરિસ્થિતિમાં આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? અર્ચનાબેને જે વાત કરી એમાંની ઘણી બધી વાત સાથે હું સંમત છું. મહત્વનો મુદ્દો એ છે કે સરકારને દેવું અત્યારે વધારે કરવું પડે એમ છે. એનું કારણ એ છે કે છેલ્લા 3 મહિનાથી લોકડાઉન રહ્યું. સરકારની આ વર્ષની કરવેરાની આવકમાં દર મહિને લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો અને સરકારનું ખર્ચ ઘટ્યું હોય એવું તો કંઈ બહુ છે નહીં. એટલે એ પ્રકારના સંજોગોમાં સરકારની આવક ઘટે તો સરકારે દેવું કરવું પડે. એમાં બીજો કોઈ રસ્તો રહેતો નથી. અગત્યનો મુદ્દો એ છે કે આ દેવું સારું છે કે ખરાબ છે. મને એમ લાગે છે કે બહુ જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી એપી લર્નર એ એટલું સરસ લર્ન કરાવીને ગયા છે આપણને. એમણે એવું કહ્યું છે કે ઇન્ટરનલ ડેટ ઇઝ નોટ અ ડેટ એટ ઓલ. આંતરિક દેવું એ દેવું છે જ નહીં. એવું એમણે એટલા માટે કહ્યું કે હું સરકારને વેરા આપું કે સરકારને દેવું આપું પણ મારી બચત ઘટે છે, મારી વપરાશ ઘટે છે અને સરકારની વપરાશ વધે છે. એટલે હું વપરાશ કરું એને બદલે સરકાર વપરાશ કરે છે પણ પૈસા તો દેશની અંદર જ રહે છે. એટલે એમણે એમ કીધું કે આંતરિક દેવું, દેશની અંદરથી લેવામાં આવતું દેવું, એની સહેજે ચિંતા કરવાની જરૂર નથી. અને મને લાગે છે કે દુનિયાની બધી સરકારો, લર્નરનું નામ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ એ આ વાત સરસ રીતે લર્ન કરી ગયા છે. મૂળ મુદ્દો એ છે કે સરકારને દેવું કરવું પડે છે કેમ? તો એનું એક અગત્યનું કારણ ખાસ કરીને ભારતમાં એ છે કે આપણો જે ટેક્સ જીડીપી રેશિયો છે એ બહુ નીચો છે. આંકડા આવું કહે છે કે 2019-20માં આપણો ટેક્સ જીડીપી રેશિયો 9.88% હતો, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચો ગયો છે. એટલે હવે જુઓ તમે કે દેશનું કુલ ઉત્પાદન, જીડીપી, કુલ આવક, એમાંથી ભારત સરકારની આવક કરવેરા સ્વરૂપે માત્ર 9.88% છે અને એ ઘટી છે. 17-18માં 11.22% હતી અને 18-19માં 10.97% હતી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે સરકારે વેરા સ્વરૂપે જેટલી આવક મેળવવી જોઈએ લોકો પાસેથી એટલા પ્રમાણમાં સરકાર આવક મેળવતી નથી. હવે આ એક વાત પણ જરા વિચારવા જેવી છે. કેમ આવું થાય છે? તો કે કરવેરા એ રાજકીય બાબત છે. ચૂંટણીઓ આવતી હોય રાજ્યોમાં કે કેન્દ્રમાં તો સરકારોને વેરા નાખવાનું ગમતું નથી અને જો વેરા નાખે તો ચૂંટણીમાં હારી જવાય એવી બીક રહે છે. બીજી તરફ દેવું લેવામાં એમને કંઈ પ્રોબ્લેમ નથી અને લોકોને પણ કરવેરા આપવાનું ગમતું નથી કારણ કે કોઈ દાડો પાછા આવવાના નથી. પણ લોકોને દેવું આપવાનું ગમે છે. તમે કિસાન વિકાસ પત્રમાં, એનએસસીમાં, પીપીએફમાં, પીએફમાં તમે સરકારને દેવું આપો જ છો, ઉત્સાહપૂર્વક આપો છો. મેં અનેક એવા લોકો જોયા છે કે જે મિનિમમ જેટલું પ્રોવિડન્ટ ફંડ સરકારને આપવાનું હોય ને એના કરતા વધારે આપે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એમને વ્યાજ સાથે પૈસા પાછા મળવાના છે. સરકારને માટે દેવું છે, મારે માટે એ બચત છે. તો આ મહત્વનો મુદ્દો છે કે આપણે વેરા બહુ ઓછા નાખીએ છીએ. લોકોમાં એક એવી છાપ છે કે વેરા બહુ છે. ખરેખર આવું નથી એમ ચોક્કસ કહી શકાય. તમે આ આંકડા જો અમેરિકાના સંદર્ભમાં, કેનેડાના સંદર્ભમાં,
આખા યુરોપના સંદર્ભમાં અથવા સ્કેન્ડિનેવિયાના દેશોના સંદર્ભમાં જોઈએ તો આ ટેક્સ જીડીપી રેશિયો 30% થી શરૂ કરીને 50% જેટલો છે. એટલે કે સરકાર 30% જેટલી આવક વેરા સ્વરૂપે લઈ જાય છે. એ મને લાગે છે કે વધારે મહત્વની બાબત છે. એટલે જો સરકારની ટીકા કરવી હોય કે દેવું બહુ લે છે, દેવું બહુ લે છે, તો પછી એક કામ કરો, તમે કરવેરા ચૂકવવા માટે તૈયાર રહો. પણ આવું ખરેખર બનતું નથી. બીજો એક મુદ્દો પણ આમાં ધ્યાનમાં લેવા જેવો છે કે સરકારનું જે ચાલુ વર્ષનું બજેટ છે એમાં દેવાની આવક 20% છે અને જે ખર્ચ છે એમાં કુલ ખર્ચ 18% વ્યાજની ચૂકવણી ને મુદ્દલની ચૂકવણી છે. એનો અર્થ એવો થયો કે 100 રૂપિયાનું દેવું જો સરકાર 100 રૂપિયાની આવક કરતી હોય તો 20 રૂપિયા દેવામાંથી આવે છે અને 100 રૂપિયાનું ખર્ચ કરતી હોય તો 18 રૂપિયા એ જૂનું દેવું ચૂકવવામાં જાય છે. હવે આનો અર્થ એવો થયો કે જો એક હાથે લેવાય છે અને બીજા હાથે અપાય છે. વાત એની એ જ છે, લોકો પાસેથી પૈસા લો છો અને લોકોને વ્યાજ સાથે પાછા આપો છો. લોકો વળી પાછા એનું એ દેવું સરકારને આપે છે. એટલે મને એમ લાગે છે કે આ જે આખું ચક્કર ચાલે છે એ ચક્કરને તોડવાનો એક જ રસ્તો છે અને તે વેરા વધારવા. પણ આવું તો મેં કહ્યું એમ કે એ તો રાજકીય બાબત છે એટલે બહુ જલ્દી શક્ય બનતું નથી. એક મુદ્દો આંતરિક દેવામાં ના સંદર્ભને જરા બાજુ પર મૂકીને આપણે બીજો પણ જોવો જોઈએ અને તે વિદેશી દેવાનો પણ જોવો જોઈએ. ભારત સરકાર પોતે જે વિદેશી દેવું લે છે એની રકમ પણ વધી રહી છે. તમે જુઓ કે આ ચાલુ વર્ષે લગભગ 4,622 કરોડ રૂપિયાનું વિદેશી દેવું લેવાનું છે. મને એ નથી સમજાતું આ કોરોના મહામારીના કિસ્સામાં ભારત સરકારે $200 અબજ નું દેવું વિશ્વ બેંક પાસેથી લીધું છે. અને એ શાને માટે? તો કે આપણી આરોગ્યની વ્યવસ્થાઓ સુધારવાને માટે. હવે આ લગભગ 14-15 હજાર કરોડ રૂપિયાનું દેવું વિશ્વ બેંક પાસેથી લેવાની શું જરૂર છે? આપણે તો જીએસટીવી ઉપર જ ચર્ચા કરી છે કે એકલી ગુજરાતની સહકારી બેંકો પાસે 20,000 કરોડ રૂપિયા પડ્યા છે. તો એ તો આપણે જાતે લઈને જાતે વાપરી શકાય એમ છે. આપણે વિદેશો પાસેથી ડોલરમાં લોન લેવાની જરૂર શું છે વિશ્વ બેંક જેવી સંસ્થા પાસેથી? અને તે આંતરિક બાબતો માટે આપણે આયાત કરવી છે ને ડોલર જોઈએ છે માટે આપણે વિશ્વ બેંક પાસેથી લોન લઈએ છીએ એવું તો છે નહીં. એટલે આ દ્રષ્ટિએ જરા આપણે વિચારવાની જરૂર છે આંતરિક દેવાના સંદર્ભમાં. છેલ્લો મુદ્દો મારે કહેવો છે અને તે એ કે બહુ જાણીતો અમેરિકન અર્થશાસ્ત્રી જેમ્સ બુકાનન, એમને નોબેલ ઇનામ મળ્યું હતું 1986માં. એમણે પણ એવું કહ્યું છે કે ભવિષ્યમાં કરદાતા ઉપર બોજો પડે છે આંતરિક દેવાનો એવું પણ નથી. એનું કારણ એ છે કે જેમને સરકારને દેવું આપવું છે, દાખલા તરીકે મારે કિસાન વિકાસ પત્રમાં પૈસા મૂકવા છે કે એનએસસીમાં પૈસા મૂકવા છે કે પીપીએફમાં પૈસા મૂકવા છે, તો એ મારી પોતાની ઈચ્છા છે. સરકાર મારી ઉપર કોઈ દબાણ કરતી નથી. એટલે એનો અર્થ એ થયો કે હું મારી ઈચ્છાથી સરકારને દેવું આપું છું તો હું એમાં મારો ફાયદો જોઉં છું માટે આપું છું. તો એ અર્થમાં મારી ઉપર બોજો પડ્યો આ દેવાનો જે સરકારે લીધું છે એવું કશું બનતું નથી. એ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે આ આખા દેવાના મુદ્દાને જોવાની જરૂર છે. થેન્ક યુ. એટલે દેવું ગમે તેટલું થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. હું આપના પાસે આવીશ પણ મારે હવે જવું છે શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ, આ દેવું ચિંતાનો વિષય નથી એવું આરબીઆઈ ગવર્નરે હમણાં જ જે રિપોર્ટ રિલીઝ કર્યો એમાં એણે ચિંતા વ્યક્ત કરી છે. જોકે અલગથી એની આપણે ચર્ચા કરવાના છીએ પણ આઈએમએફે કહ્યું છે એવું જ નથી. આરબીઆઈએ પણ જે રિપોર્ટ હમણાં દ્વિવાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો છે એમાં પણ એણે દેશની અર્થવ્યવસ્થાની સ્થિરતા બાબત ચિંતા વ્યક્ત કરી છે. બેંકોના જે બેડ ડેટ્સ છે એ 14 થી 15% સુધી જાય તે પ્રકારની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ બધા વચ્ચે હેમંતભાઈ મારે આપને બે વસ્તુ કહેવી છે. એક તો જે દેશનો જીડીપી 6 ક્વાર્ટરથી લાગત ઘટતો હોય એ દેશમાં સ્વાભાવિક છે કે આપ જે રેશિયો કહો છો તે નીચો આવે. કારણ કે એ એટલા માટે નથી વધારી શકાતો કે જો એ વધારવા જાય તો જે તમારો માંદગીમાંથી ઊભો થાય છે એ સેક્ટર એ ભાગ
એ નહીં ઝીલી શકે અને 6 ક્વાર્ટરથી માંદો છે પાછો. 1 ક્વાર્ટરથી માંદો હોય આ તો ટાઇફોઇડ છે, હવે એને સીધો ખાવાનું આપણે કહીએ તો નહીં થાય. એટલે એક મુદ્દો એ આમાં પણ વિચારણા માગી લે છે. બીજો મારી આ જ વાત છે કહેવાની કે આ બાઈ ચાળણી રમાય છે. દેવાની આખી વાત છે ને એ પેલી રમત છે બાઈ ચાળણી સામા ઘેર વધામણી. તમે મેળવીને 2% મળ્યો છો, દેવાની આવકથી 20% અને બાર વ્યાજની ચુકવણીથી 18%. તો આમાં આ કોઈ નાણાં વ્યવસ્થાપનની કોઈ પદ્ધતિ હોય એવું લાગે છે શૈલેષભાઈ આપને? આપ જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો, આપ જે સેક્ટરનું પ્રતિનિધિત્વ કરો છો, આપને શું લાગે છે સરકાર ટેક્સ વધારી અને વિકસિત દેશોના જેટલા કરી દે તો વિકસિત દેશો જેટલી માથાદીઠ આવક પણ આપણી કરી દેવી જોઈએ, તો શું લાગે છે આપને? ચોક્કસ એક વસ્તુ ચોક્કસ છે કે ગવર્મેન્ટ અત્યારના જે કોવિડને લીધે જે અત્યારના આપણી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં પ્લીઝ શૈલેષભાઈ, સોરી ટુ ઇન્ટરફિયર યુ, સોરી નહીં, આપને એક રોકું છું એક સેકન્ડ માટે. કોવિડના માથે બધો જ બોજ ના નાખી દેશો. તમારી અર્થવ્યવસ્થા છેલ્લા 6 ક્વાર્ટરથી નેગેટિવ જીડીપી ગ્રોથ રેટમાં ચાલતી હતી. કોવિડ આવ્યો એને ચોક્કસ એને ધક્કો માર્યો છે, પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇટ વોઝ ડુઇંગ સો વેરી વેલ ને કોવિડ આવ્યો એટલે એઠી પડી ગઈ. સોરી, લાસ્ટ 6 ક્વાર્ટર્સ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ સ્ટેગફ્લેશન. એ સ્થિતિમાં હતા આપણે. આઈ વિલ બી પ્લીઝ ગો હેડ. સોરી, આ એક કરેક્શન મને લાગ્યું કે જરૂરી છે. પણ એમાં જે રીતે આપણે જે ઇલેક્શનો આવે ત્યારે જે રીતે હા પ્લીઝ ગો હેડ. જે રીતે આપણે બધી જ વસ્તુમાં એગ્રીકલ્ચરમાં ખેડૂતો સબસિડી, પછી ગેસની સબસિડી, આ બધું જે આવાસની સબસિડી, આ બધી જે સબસિડીઓ આપવામાં આવે છે એમાં ગવર્મેન્ટની જે આવક હોય છે વપરાય છે, એ તો હકીકત છે. અને આપણી ડેવલપિંગ કન્ટ્રી હોવાથી આ બધી પણ પાયાની જરૂરિયાતો છે અને આપણી જે રીતે વસ્તી વધી રહી છે એમાં આ પૈસા એટલા વધુ વપરાય છે, હકીકત. બીજું કે જે ઇન્કમ સાઇડ છે એ જેમ કહ્યું હેમંતભાઈએ ને બેને કે એ રિસ્ટ્રિક્ટેડ છે, એમાં વધી શક્યતા જ નથી, કારણ કે ઇન્ડસ્ટ્રી પણ ખરાબ ટાઈમમાંથી છેલ્લા 2-3 વર્ષથી પસાર થઈ રહી હતી. અને બીજું કે આજે તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમે આજે ફીચ કે મૂડીઝ અને આ લોકોએ જે રેટિંગ આપ્યું છે કે ભાઈ 84% જીડીપીનો એ દેવું થઈ રહ્યું છે, એ રેટિંગ આજે રિઝર્વ બેંક આપે તો આપણે ચોક્કસ માનવું જોઈએ. બાકી ઘણીવાર આપણે 2 દિવસ પછી ચર્ચા કરવાના છે. રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી છે, અનુભવ્યું છે કે રેટિંગ અમુક રીતે 2 દિવસ પછી આપણે ચર્ચા કરવાના છે. આપણે બોલાવીશું. રિઝર્વ બેંકના ગવર્નરે દ્વિવાર્ષિક અહેવાલ રજૂ કરતા આ ચિંતા વ્યક્ત કરી છે. હેલો, એગ્રીડ પ્લીઝ ગો હેડ. જયનારાયણભાઈ, આઈ એગ્રી વિથ ધેટ. રિઝર્વ બેંકના બધાને ચિંતા છે, ઇટ ઇઝ ટ્રુ. પણ અત્યારના જે રીતે સમય પ્રમાણે જે થઈ રહ્યું છે એમાં એ ચિંતા બહુ સ્વાભાવિક હોવા છતાં એ થાય પણ એટલું જ સ્વાભાવિક છે. કારણ કે અત્યારના તમે સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું એ પણ હું માનું છું કદાચ ઓછું પડશે, અને નવું સ્ટિમ્યુલસ પેકેજ આપવાની જે ગવર્મેન્ટને ફરજ પડે એવી હાલત છે. આવા સંજોગોમાં આ વસ્તુ ચોક્કસ, અને તમે જુઓ તો ઓસ્ટ્રેલિયા છે, જપાન છે, મલેશિયા છે, એશિયા પેસિફિક કન્ટ્રીઝમાં પણ આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇન્ડિયા ઇઝ હેવિંગ ધીસ પ્રોબ્લેમ. ઓફકોર્સ વી હેવ લિમિટેડ સોર્સિસ ફ્રોમ વિચ ધ ગવર્મેન્ટ હેઝ ટુ ફંક્શન. અને તમે જુઓ તો બીજી આપણી જે એક્સપેન્ડિંગ જે છે જે નોન બજેટરી કહેવાય એ અત્યારના ડિફેન્સમાં પણ આપણી હ્યુજ સ્પેન્ડિંગ થઈ રહી છે. તો આ બધું દેવું થાય ત્યારે જ ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સ કે પ્લેન્સ કે જે તમે લો છો તો એના પણ પૈસાનું બોરોઈંગ જ થાય છે. એટલે હું જાણું છું તમારી વાત તદ્દન સાચી છે કે વી આર પાસિંગ થ્રુ એ વેરી ક્રિટિકલ ટાઈમ, પણ there are certain area where you are helpless and you have to see that what is happening. એટલે you have to wait for the consumption pattern દેશની વધે એને માટે જે સ્ટિમ્યુલસ પેકેજ આવે. સૌથી મોટો જો પ્રોબ્લેમ આપણે ત્યાં હોય તો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઇઝ હેમ્પર્ડ, and for that the bureaucratic approach is responsible, sir. આજે જો તમે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીને ગ્રૂમ થવા દો તો ચોક્કસ આપણે આ બધું સોલ્વ કરી શકીએ છીએ. પણ અહીંયા જાતના એન્વાયરોમેન્ટલ ઇશ્યુઝ, એનજીટી ઇશ્યુઝ,
NGOs, lot of issues we are facing in India. અને આ બધી વસ્તુઓ આપણો ગ્રોથ ને રેવન્યુ હર્ડલમાં આવે છે. હું એવું નથી માનતો કે પોલ્યુશન કરવા દો, પણ જે પરમિશનો હોય એ ટાઈમ બાઉન્ડ મળી જવી જોઈએ. જેમ EPIમાં કરી આપ્યું કે બિફોર 30th September you apply and you will get the permission. Why not for other industries? આજે ટેક્સટાઇલ is sinking, dyes and chemicals is sinking, paper industry is sinking. Why? એને માટે ગવર્મેન્ટ પોલિસીઝ આર રિસ્પોન્સિબલ. આ બધું જો થાય તો એમ્પ્લોયમેન્ટ થાય તો પગાર થાય તો એ પૈસો એ એક વિષચક્ર છે, એનું છેદન આ છે. બધું આપણું અટવાઈ ગયું છે બીકોઝ ઓફ ધી ગવર્મેન્ટ પોલિસીઝ. બિલકુલ સાચી વાત. હેમંતભાઈ, હવે હું આપની પાસે આવું છું. રેટિંગ ઘટે એટલે પહેલા એની અસર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય તો જ ગવર્મેન્ટને રેવન્યુ મળશે. હાજી પોઈન્ટ વેલ ટેકન. હવે હેમંતભાઈને મારે પૂછવું છે કે રેટિંગ ઘટે એટલે આપણે બહારનું દેવું નથી લીધું ને ઓછું લીધું છે, લેવાના નથી, એટલે એની બહુ અસર તો બહાર તો નહીં પડે, પણ રેટિંગ ઘટવાથી એની અસર સ્ટોક માર્કેટ પર પડે છે. FII ઇન્વેસ્ટર પોતાના રોકાણો પાછા ખેંચે છે. યુ આર વેરી વેલ અવેર અબાઉટ ઇટ. નેગેટિવ રેટિંગથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ અસર થાય છે. આમ એક કરતા વધારે રીતે રેટિંગની અસર તો તમારી અર્થવ્યવસ્થા પર થાય જ છે. આપણે કોઈ 3 નહીં, આપણે 4 જણા અહીંયા કોઈ બચાવ કરવા માટે નથી કે કોવિડના આવવાથી આ થયું કે પેલું થયું. આપણે આની અસર શું થશે એની ચિંતા કરીએ છીએ. અને પટવારી સાહેબ, ઓસ્ટ્રેલિયાનો દાખલો આપ્યો. ઓસ્ટ્રેલિયાનો ડેટ GDP રેશિયો 30 છે, બાંગ્લાદેશનો 31.75 છે અને નેપાળનો 30.2 છે, પાકિસ્તાનનો 71.68 છે. એટલે એ દેશોમાં આપણો જે પ્રશ્ન છે તે અને વિકસતા દેશોના પ્રશ્ન સાથે એને જોડી શકાશે નહીં. આપણો પ્રશ્ન છે કે આ દેવું વધી જશે તો દેવાના કારણે સરકારની જે ફિસ્કલ ડિસિપ્લિન જાળવવા માટેની જવાબદારી છે, કાં તો નવી નોટો છાપશે તો ફુગાવો થશે, ફિસ્કલ ડિસિપ્લિન બ્રીચ કરશે, દેવું પ્રમાણમાં જેટલી મર્યાદા છે તેથી વધારે તો લઈ નહીં શકે, તો તમારી ફિસ્કલ ડેફિસિટ વધી જશે. શું લાગે છે હેમંતભાઈ, આપને શું આના પરિણામો શું આવે એવું લાગે છે? આપની વાત બિલકુલ સાચી છે. જે એજન્સીઓએ જે પ્રકારની પરિસ્થિતિનું અત્યારે આકલન કરીને રેટિંગ કર્યું છે એ બહુ સ્વાભાવિકપણે આપણા અર્થતંત્રના સંદર્ભમાં એક પ્રકારનું ચિત્ર રજૂ કરે છે. હવે ખૂબ મોટા પ્રમાણમાં સરકારનું આંતરિક દેવું વધ્યું છે એ એક હકીકત છે. અને દેવા પહેલાની ખાધ એટલે રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિસિટ, એમાં ઘણો મોટો વધારો થવાની સંભાવના છે. દાખલા તરીકે 2018-19માં એ GDPના 3.4% જેટલી હતી. હવે જુઓ આ આખી વાતને કેવી રીતે આપણે લેવી જોઈએ તે બરાબર સમજવાની જરૂર છે. 19-20માં એટલે કોરોના મહામારી નહોતી ત્યારે બજેટમાં અંદાજ મૂક્યો તો 3.3%. અને જ્યારે રિવાઇઝડ એસ્ટિમેટ આવ્યો, સુધારેલો અંદાજ આવ્યો જ્યારે હમણાં ગયા ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થયું ત્યારે, તો 3.8%નો આવ્યો. એટલે 0.5% જેટલી GDPની ના સંદર્ભમાં ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ વધી ગઈ. કોરોના મહામારી નહોતી ત્યારે. તો સવાલ ઉભો એ થાય છે કે એવા કયા પ્રકારનું ફિસ્કલ મેનેજમેન્ટ થયું સરકારમાં કે એને પરિણામે આટલી વધી ગઈ. હવે ચાલુ વર્ષ માટે એ 3.5% જેટલી અંદાજી છે. મને એમ થાય છે મોટે ભાગે કે એ 4% અથવા 4%થી પણ વધારે થવાની સંપૂર્ણ સંભાવના છે. એટલે ફિસ્કલ ડેફિસિટ આટલા મોટા પ્રમાણમાં થશે તો મને લાગે છે કે ચોક્કસપણે પ્રાઇમરી ડેફિસિટ એટલે પ્રાથમિક ખાધ પણ વધશે, જે મોટે ભાગે મોનેટાઇઝ થાય છે. એટલે કે રિઝર્વ બેંક પાસેથી પૈસા લઈને એ ખાધ પુરવણી કરવામાં આવતી હોય છે. એટલે હું એમ સમજુ છું આ અર્થમાં કે સરકાર પાસે અત્યારે તો બીજો કોઈ રસ્તો નથી દેવું લીધા વિના, અને એ દેવું જેટલા પ્રમાણમાં લેવાશે એટલા પ્રમાણમાં એમણે ભવિષ્યમાં પાછું આપવાનું છે, સરકાર ગમે તે હોય. પણ આપણી જે મહેસૂલી ખાધ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ વર્ષે વધશે એવો અંદાજ કોરોના મહામારી આવી તે પહેલા મૂકી દેવામાં આવ્યો છે. ગયા વર્ષનો જે સુધારેલો અંદાજ છે એ 4.99%નો છે અને આ વર્ષે જે અંદાજ મૂકે છે 6.09%નો છે.
આ મહેસૂલી ખાત છે, એટલે કે સરકાર ચલાવવા માટે જે આવક સરકાર પોતે ભેગી કરે છે એમાં જ મેળ નથી પડતો અને એ ખાત આટલી બધી વધે છે એ ખરેખર જ ચિંતાનો મુદ્દો છે. હું એમ સમજુ છું આ અર્થમાં કે સરકારે વધારે ફિસ્કલ પ્રુડન્સ જેને આપણે કહીએ છીએ તે અપનાવવાની જરૂર છે. FRDM એક્ટ વિશે અત્યારે બહુ લાંબી વાત નથી કરવી, પણ જે 2004માં આ કાયદો અમલમાં આવ્યો અને એના નિયમો ઘડાયા એના સંદર્ભમાં પણ સરકારે વિશેષપણે વિચારવાની જરૂર છે કે જો આ પ્રકારની ફિસ્કલ ડેફિસિટ આપણે વધારતા જઈશું, જે જીડીપીના 3% જેટલી રાખવા માટેનો અંદાજ આપણે મૂકેલો છે કે એ થવી જોઈએ, એ પ્રકારની કાનૂની જોગવાઈ કરેલી છે, તો એ કેટલા સંદર્ભમાં આપણે કરી શકીએ એને માટેનું જે આયોજન વિશેષપણે થવું જોઈએ એ જો થાય તો મને લાગે છે કે પરિસ્થિતિ વધારે સુધરશે. પણ અત્યારે પટવારી સાહેબે જે વાત કરી કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે કે બીજાઓને સબસિડી આપવામાં આવે છે, ઉદ્યોગોને કઈ સબસિડી નથી આપવામાં આવતી એવું તો છે નહીં. નિકાસ માટે પણ આપણે સબસિડી આપીએ છીએ. કહેવાનો મુદ્દો તો એ છે કે સબસિડી બધા ક્ષેત્રોમાં અપાય છે. સવાલ એ છે કે કઈ મેરિટ સબસિડી છે અને કઈ નોન મેરિટ સબસિડી છે. આ બાબત I think હેમંતભાઈ we can leave it for the next discussion, કારણ કે તો આખું ડિસ્કશન ચાલે એટલો મોટો વિષય છે. અર્ચનાબેન, 3 પેરામીટર આ ચર્ચામાંથી ઊભા થયા. એક કે ફિસ્કલ ડેફિસિટ ઇઝ લાઇકલી ટુ ગો પાસ 4%, 4.5% થાય, 5% થાય, વોટ એવર ઇટ ઇઝ. બીજું, રેવન્યુ ડેફિસિટ would go to about 6% or maybe more. ત્રીજું, શક્તિકાંત દાસે આજે જે રિપોર્ટ રિલીઝ કરતા ગઈકાલે કહ્યું તે પ્રમાણે બેંકના એનપીએ એ લગભગ 14%, 14.5% થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે આ સંજોગોમાં એક બાજુ બેંકો પૈસા આપી શકશે નહીં, બીજી બાજુ સરકાર દેવું કરશે તો એ દેવું એની પોતાની જરૂરિયાતો છે ફિસ્કલ ડેફિસિટને કાબૂમાં રાખવા માટે કે રેવન્યુ ડેફિસિટના કારણે ઊભી થતી જરૂરિયાતો પૂરવા માટે. તો આ હવે પછી જે પટવારી સાહેબે વાત કરી કે સ્ટિમ્યુલસ પેકેજ આપવું જોઈએ, ડિમાન્ડ બુસ્ટર કરવું જોઈએ, આવું કઈ રીતે થઈ શકે એ આપ સમજાવશો? હા, શ્યોર. પણ બિફોર ધેટ મારે એક પોઈન્ટ એ કહેવું છે કે હું એકચ્યુઅલી હેમંતભાઈ જોડે કમ્પ્લીટલી ડિસએગ્રી થઉં છું. જેમણે કીધું કે ઇન્ટરનલ દેવું તો દેવું છે જ નહીં, અથવા તો એપી લર્નરને ટાંકીને એમણે કીધું કે ભાઈ ઇન્ટરનલ દેવું હોય તો આપણે ચિંતા કરવાની નથી, કારણ કે લોકોના પૈસા આપણને મળે છે ને આપણે એમને ઇન્ટરેસ્ટ આપીએ છીએ. ઇટ ઇઝ વેરી વેરી રોંગ. એકચ્યુઅલી ઇન્ટરનલ દેવું પણ એટલું જ નુકસાનકારક છે અને ધેટ ઇઝ ધ રીઝન વાય અવર રેટિંગ હેઝ ગોન ડાઉન. કારણ કે ઇન્ટરનલ દેવું જ્યારે સરકાર કરે ત્યારે એનો અર્થ એ થયો કે જ્યારે સરકાર બોરો કરે ત્યારે સ્વાભાવિક રીતે લોકો સરકારના બોન્ડ ખરીદે, સરકાર પાસેથી વસૂલ ખરીદે. એટલા માટે પ્રાઇવેટ સેક્ટર ઇઝ ડિપ્રાઇવ્ડ ઓફ ક્રેડિટ. ધીસ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ આઉટ ઇમ્પેક્ટ, એન્ડ ધીસ ક્રાઉડિંગ આઉટ ઇમ્પેક્ટ કેન બી વેરી સિરિયસલી ડેમેજિંગ ધ કોર્પોરેટ સેક્ટર, પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર. યસ, એટલા માટે ઇન્ટરનલ દેવું પણ એટલું જ નુકસાનકારક છે. પોઈન્ટ વેલ ટેકન, બરાબર છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે બેંકો પાસે અત્યારે લિક્વિડિટી હોય તો પણ આપણે એક્સટર્નલ ડેટ માટે ગયા છે, કારણ કે વી નો કે કોર્પોરેટ સેક્ટર વિલ રિક્વાયર ફંડિંગ અને વી હેવ કેપ્ટ ધેટ પ્રોવિઝન ફોર ધ પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ જેમાં હું ડિસએગ્રી થઉં છું કે કરવેરા વધારી દેવા જોઈએ અને ઇલેક્શનને કારણે નથી વધારતા, આ તદ્દન ખોટી વાત છે. એકચ્યુઅલી એઝ એન ઇકોનોમિસ્ટ વી શુડ રિમેમ્બર લેફર કર્વ, જે કહે છે, અને આપણે આપણા રિફોર્મ પછી પણ અનુભવ્યું છે કે કરવેરાનો દર ઘટાડવામાં આવ્યો પછી આપણી ઘરની આવકમાં વધારો થયો છે. ધીસ ઇઝ ધ લેફર કર આર્ગ્યુમેન્ટ વિચ સેઝ કે કરવેરા વધારવાથી તમારી કરની આવક વધવાની નથી, રાઈટ? ઇનફેક્ટ તમારી કર ચોરી વધવાની છે કરવેરા વધારવાથી. સો એટલે આ બે વસ્તુમાં હું એમની સાથે ડિસએગ્રી થઉં છું. હવે એઝ ફાર એઝ ધ ફિસ્કલ ડેફિસિટ પોઈન્ટ વિચ જયનારાયણભાઈ યુ આર આસ્કિંગ ઇઝ કન્સર્ન, yeah, we are likely to exceed the target. ત્રણ વસ્તુ બેન, I would request you to comment on clubbing 3 things. Number Yes, 1, revenue the deficit. revenue deficit. Number 2, Yes. increasing NPA, probably Yes. touching 15% of the banks.
એન્ડ ધી થર્ડ ઇઝ ફિસ્કલ ડેફિસિટ. આ Yes. ત્રણેયને આપ એક અર્થશાસ્ત્રી તરીકે કઈ રીતે જુઓ, એનો ઓવરઓલ ઇમ્પેક્ટ આપણા અર્થવ્યવસ્થા પર શું થશે? રાઈટ. હવે પહેલી વસ્તુ એ છે કે ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ આપણે છેલ્લા કેટલા વર્ષોથી બહુ માર્જિનલી આજુબાજુ થયું છે, બાકી વી હેવ સ્ટક ટુ ધેટ ટાર્ગેટ. Yes. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે ફિસ્કલ ડેફિસિટ એ સસ્ટેનેબલ હોવી જરૂરી છે અને એની સસ્ટેનેબિલિટીનો આધાર આપણા ગ્રોથ ઉપર છે. જે વ્યક્તિની આવક વધારે હોય અથવા તો વધારે ઝડપથી ગ્રોથ થતી હોય, they can afford higher fiscal deficit. એવું ઘણા અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે. અને એટલા માટે એને કારણે જો ડેટ થાય તો એ ડેટ પણ સસ્ટેનેબલ થતું હોય છે. એટલે ડેટમાં વધારે કે ઘટાડે કરતા પણ તમારે એ જોવું જોઈએ કે ડેટ સસ્ટેનેબલ છે કે નહીં. તો ડેટની સસ્ટેનેબિલિટી ડિપેન્ડ્સ ઓન એટ વોટ લેવલ વી આર ગ્રોઈંગ એન્ડ વોટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આ બંનેને ધ્યાનમાં રાખીએ તો આપણી ફિસ્કલ ડેફિસિટની અફોર્ડેબિલિટી કહીએ કે જે આપણે કેટલી અફોર્ડ કરી શકીએ એઝ અ કન્ટ્રી is much more than 4%. Okay, so we should not worry about it. Unfortunately, we are following some of the models which are developed by Western countries, and that is the reason why we are setting certain targets which are not necessarily, useful or which are helping the countries, developing countries like India. As far as revenue deficit is concerned, yes, because we are spending more on consumption, આપણી revenue deficit પણ વધશે. પરંતુ several revenue deficit expenditures are also going to increase productivity. So we should not worry about it. અને NPA, you are right, NPA might increase because અત્યારે રેટિંગ જોયા વગર પણ બેંકો ફટાફટ લોન આપે છે. The only idea is કે ભાઈ MSME ને લોન મળે. કેમ કે ગઈકાલે બેંક ઓફ મહારાષ્ટ્રનું રિઝલ્ટ આવ્યું તો એ લોકોનો ગ્રોથ of loan to the MSME sector is 35%. એટલો લોનમાં વધારો થયો છે. એનો અર્થ એ થયો કે અત્યારે રેટિંગની ચિંતા કર્યા વગર એ લોકો લોન આપે છે because the whole idea is to bring the vibrancy in the economy. હવે આમાં NPA ધારો કે પણ 15% થાય તો પણ we are talking about an average NPA of all banks, which is not likely to happen. There may be some banks where the NPA will go up, but there may be several banks which are still following discipline. એટલા માટે ઓવરઓલ NPA of the banking sector વધે અને તે પણ આટલો હાઈ એની શક્યતા ઓછી લાગે છે. અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે પ્રાઇવેટ સેક્ટર બેંક is playing a very important role. અને એમાં પણ માઇક્રો લેવલ ના પણ બેંક જે બેન્કિંગ છે તે અને એ લોકોનો NPA ઘણો ઓછો હોય છે. એટલા માટે they will be encouraged to pay. So આ ત્રણે ત્રણ જે કન્સર્ન આપણે કહી કે ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ અને NPA, એ ત્રણે ત્રણ કન્સર્ન મારા મત મુજબ આ લેવલે જ્યારે વી આર રિયલી વર્કિંગ હાર્ડ ટુ ઇન્ક્રીઝ ઇકોનોમિક ગ્રોથ, બ્રિંગ વાઇબ્રન્સી, ટ્રાઇંગ ટુ એન્કરેજ કન્ઝમ્પશન, ત્યારે મિસપ્લેસ છે. બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખવી જોઈએ કે આપણું જે બુસ્ટર પેકેજ છે એમાં મોટાભાગનું પેકેજ ઇટ ઇઝ થ્રુ ધ રિઝર્વ બેંક. આપણે જે ફિસ્કલ પેકેજ છે તે ઇવન ફીચે રેકોગ્નાઇઝ કર્યું છે એના આર્ટિકલમાં કે આપણું જે ફિસ્કલ પેકેજ છે એ ખાસું કોન્ઝર્વેટિવલી થયેલું છે. એમાં એટલી બધી ઇનફેક્ટ વી વોન્ટ ઇટ ટુ બી લિટલ મોર લિબરલ દેન વોટ ઇટ ઇઝ, રાઈટ? સો એમાં એટલા માટે આઈ એમ નોટ વરીડ ટુ મચ અબાઉટ ફિસ્કલ ડેફિસિટ ક્રોસિંગ ઓલ ઇટ્સ બાઉન્ડ્સ. જે થોડો ઘણો વધારો થશે એ બહુ જેન્યુઇનલી અને બહુ સસ્ટેનેબલ થશે. બિકોઝ અલ્ટિમેટલી તમે કેટલું દેવું કરો છો, તમે કેટલું બોરો કરો છો, કરી શકો છો, એનો આધાર તમારી આવક કેટલી છે અને કેટલા દરે વધે છે એના પર છે. કોઈ એબ્સોલ્યુટ ફિગર 3% અને 2.5% is something which is not agreeable as far as the developing economy is concerned. Thank One you. more point which I would like to point. ના, કે આપણા રેટિંગ આપના ત્રણેય મુદ્દા બરાબર છે બેન. અને એક આજે રેટિંગ ઓછું થયું એની વાત કરું છું. રેટિંગ ઓછું થયાનું કારણ એ પણ છે કે there is a fear કે જો ગવર્મેન્ટ આટલું બધું બોરો કરશે તો ઇન્ફ્લેશન રેટ બહુ વધી જશે અને ઇન્ફ્લેશન રેટ વધી જશે તો એ સસ્ટેનેબલ નહીં થાય. હવે અત્યારે આપણે ત્યાં પ્રોબ્લેમ એ પણ છે જ્યારે ડિમાન્ડ સપ્લાય કરતા વધે ત્યારે ઇન્ફ્લેશન પુષ્કળ વધે. અત્યારે આપણે બે વસ્તુ છે, એક તો હાઈ ઇન્ફ્લેશન ઇઝ સસ્ટેનેબલ બાય કન્ટ્રીઝ લાઈક અસ. થ્રેશોલ્ડ ઇન્ફ્લેશન ઓફ ડેવલપિંગ કન્ટ્રી ઇઝ મચ મોર દેન 8-9%. જ્યારે આપણે વેસ્ટર્નના મોડલ
એડોપ્ટ કરીને 4% મૂક્યો છે, વિચ ઇટસેલ્ફ ઇઝ નોટ રેશનલ. સેકન્ડ થિંગ કે જ્યારે આપણી સપ્લાય સિચ્યુએશન એવી હોય કે લોટ ઓફ અંડર યુટિલાઇઝેશન ઓફ ધ કેપેસિટી ઇઝ ધેર, તો ડિમાન્ડ ઇઝ નોટ લાઇકલી ટુ ક્રોસ સપ્લાય. એટલા માટે પણ ઇન્ફ્લેશન ભયંકર વધી જશે એવી કોઈ ફિયર આપણે નથી. પણ જો એ બહારની કંપનીઓને હોય તો સ્વાભાવિક છે કે દે આર ગોઈંગ ટુ રિડ્યુસ અવર રેટિંગ. આઈ થિંક ધીસ વોટ આઈ વોન્ટેડ ટુ મેક. Thank you. I think Thank you dealt with all the 3 points very well. Thank you. શૈલેષભાઈ, આ ગવર્નર સાહેબે કહ્યું છે એમના ઉદ્બોધનમાં કે બેંકોએ ચિંતા નહીં કરવી જોઈએ, બહુ ચિંતા ના કરે, બહુ કાળજી ના રાખે, લેફ્ટ રાઇટ એન્ડ સેન્ટર પૈસા આપો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરફથી આ પ્રકારનું વિધાન એ, અને બીજી બાજુ એમનો જ એક સર્ટિફિકેશન કે 14-15% એનપીએ જાય તો કઈ વાંધો નહીં. આ રિઝર્વ બેંકના ગવર્નરના બે સ્ટેટમેન્ટ આપ કયા સંદર્ભમાં જુઓ છો, અને એ સંદર્ભમાં ઉદ્યોગોને પૈસા મળે છે કે નથી મળતા? બેંકો આપે છે પૈસા, તો જે શક્તિકાંત દાસે નહીં કહ્યું એ હમણાં 1.68 લાખ કરોડનો ચૂનો લગાવી ગયા છે માત્ર મર્યાદિત લોકો. એટલે આ જોયા કર્યા વગર લોન આપો એવું રિઝર્વ બેંકના ગવર્નર કે ત્યાં ખૂબ આનંદ થાય છે. નથી લાગતું તમને એવું? જયનારાયણભાઈ, તમારી વાત સાચી છે, અમુક લોકો કરી ગયા છે, પણ એમએસએમઈમાં આજે તમે જુઓ તો વધુમાં વધુ કોઈને 10 લાખ કે 30 લાખથી વધુ આપવાના આવશે નહીં. આટલી બધી એમાં તમે ધારો કે 5 કે 7% ફેલ્યોર જાય તો પણ આનો એટલો ઇમ્પેક્ટ નહીં આવે. બીજું, પ્રાઇવેટ બેંક, જે બેન અર્ચનાબેને કહ્યું, private banks are not giving anything what our Reserve Bank governor is saying. એટલે they are very conscious and they are very much so they don't listen to Reserve Bank governor. They see the track record and then only they come out. No, I was just making the point કે એ લોકો રિઝર્વ બેંકના ગવર્નરને સાંભળતા નથી, પ્રાઇવેટ બેન્કર્સ. એટલે આજે નેશનલાઇઝ બેંકો જ અત્યારના પ્રાઇવેટ બેંક્સ દેર ઓન, અને એમાં હું માનું છું કે પાર્ટલી દે આર ગિવિંગ ટુ ધ ડિઝર્વિંગ યુનિટ ઓનલી. જ્યારે નેશનલાઇઝ બેંકોને રિઝર્વ બેંકના ગવર્નરના કહ્યા પ્રમાણે 10% આપ્યા છે, પણ જે 20% આપવાના છે એ વધારાના 10% દે આર વેઇટિંગ એન્ડ વોચિંગ ધી પરફોર્મન્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ધેન ઓનલી દે વિલ રિલીઝ, આઈ થિંક. પણ હું એવું માનું છું કે એટલું બધું એનપીએ જે તમે કહો છો એટલું એમએસએમઈ ને લીધે હું નથી કહેતો. ના ના શૈલેષભાઈ, સોરી, આઈ એમ નોટ સેઇંગ ધેટ. આઈ એમ નોટ સેઇંગ ધેટ. ધીસ ઇઝ મિસ્ટર શક્તિકાંત દાસ, ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. Everybody knows કે few people have taken away the benefit. Few people have taken the wrong benefit. પણ એમએસએમઈમાં આજે વધુમાં વધુ લોન હોય તો 10 કરોડથી વધુ ભાગ્યે લોન હોય. એટલે એ લોકોમાં, અને એની સામે લગભગ 12 કરોડની એમની પ્રોપર્ટી મોર્ટગેજ કરેલી હશે ત્યારે 10 કરોડ આપ્યા હોય. એટલે જનરલી એમએસએમઈના પૈસા આપેલા બેંકોના એનપીએ થાય એવા લાગતા નથી. જે પ્રોબ્લેમ છે આ ચોક્કસ એમાં અત્યારના સમયમાં જે કોવિડને લીધે લોનો અપાઈ છે એમાં ચોક્કસ થોડુંક એનપીએ આવશે. પણ અત્યારના જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જરૂર છે તો જ આ ડિમાન્ડનો વેગ મળશે, તો જ કરવેરા આવશે, તો જ એમ્પ્લોયમેન્ટ મળશે, તો જ વર્કર્સના પૈસા ફરતા થશે. એટલે એ જે વિશેષ સર્કલમાંથી બહાર આવવા માટે આ એક ઓક્સિજન આપવો ખૂબ જરૂરી હતો જે ગવર્મેન્ટે આપ્યો છે. હું માનું છું કે ગવર્મેન્ટ વિલ નોટ ફેલ બાય ગિવિંગ ધીસ મની, અને ધેટ વિલ ગીવ ધેમ રિયલ રિટર્ન. કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે તો જ ટેક્સીસ આવશે, તો જ જીએસટીની આવક આવશે, તો જ વર્કર્સ એમ્પ્લોયડ થશે, તો જ એમના પૈસા આવશે, એ વાપરશે. એટલે જો કન્ઝમ્પશન પેટર્ન ઇકોનોમી લઈ જવી હશે તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ મસ્ટ. અને મારી અગેન એન્ડ અગેન એક રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી આપણે ત્યાં બ્યુરોક્રેસી આમાં હર્ડલ રૂપ છે ત્યાં સુધી ગ્રોથ થવાનો વિન્ડોની જગ્યાએ મલ્ટિપલ ડોર વાળી આપણી ઓફિસો છે. શૈલેષભાઈ, બ્યુરોક્રેસી બદલાવાની છે. બદલાય તો આ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ગમે તેટલી મહેનત કરશે તો ઇટ ઇઝ ઇન વેઇન. એ બદલાય જ છૂટકો છે સાહેબ. તો જ આપણો દેશ આગળ આવશે. I admire your optimism, but it is a long FDI ઇન્વેસ્ટમેન્ટ નહીતર આ કન્ટ્રીમાં ક્યાંથી આવશે સાહેબ?
એ આપણે એની ચર્ચા ફરી કરીશું, જુદું I think, રાખીશું. જે પણ રીતે, શૈલેષભાઈ, બે વસ્તુ આપના ઓબ્ઝર્વેશન પર મારે આપને ધ્યાને મૂકવી છે. એક તો એ કે આપ એસએમઈ સેક્ટરને ક્લબ કરો છો, એમાં 99.5% ઇઝ સ્મોલ એન્ડ માઇક્રો સેક્ટર, એન્ડ ધેર the failure rate is more than 60%. correct. So to say that SME sector as a whole, it is Correct. going to be the savior is not going to be there. અને આ સ્મોલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીમાં 60% ફેલ્યોર રેશિયો છે, કારણ કે એમને ડિમાન્ડ અને એટ ધ સેમ ટાઈમ the availability of credit and the larger units trading on their credit, there are several multiple issues which need a separate discussion. I think we will have that opportunity. આપણે એ ચર્ચા કરીશું. પણ આપની એક વાત સાથે હું સંમત છું કે ઉદ્યોગોને ચોક્કસ. બુસ્ટર ડોઝ જે સરકારે જાહેર કર્યો છે એ સાચા અર્થમાં મળે અને ઉદ્યોગો રિવાઇવ થાય તો દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે. એમાં કોઈ જ બેમત ન હોઈ શકે, કોઈ જ બેમત ન હોઈ શકે. આઈ ફુલી એન્ડોર્સ ઇટ. કમિંગ ટુ યુ અર્ચનાબેન, જી આ Thank you. જે આપણો જીડીપી છે એમાં સર્વિસ સેક્ટરનો બહુ મોટો ફાળો છે, જી અને અત્યારે સર્વિસ સેક્ટર ઇઝ વન ઓફ ધી વર્સ્ટ સફરર. હજુ પણ જે આ વખતે પહેલા એવું હતું કે બે એક ક્વાર્ટર જીડીપી ડાઉન જશે, પછી કોવિડમાંથી સુધારો થવામાં છે, પછી જીડીપી અપ જશે ને અલ્ટિમેટલી વી વિલ એન્ડ ધ યર આપણે 1% કે 2% પ્લસ જીડીપીથી આ વર્ષ પૂરું કરીશું. હવે મોટાભાગના નિષ્ણાતો એવું કહે છે કે આ વર્ષ આપણે માઇનસ જીડીપીથી પૂરું કરીશું. એટલે આ વર્ષે પ્રશ્નો તો અર્થવ્યવસ્થાના રહેવાના છે. કદાચ ઇટ માઇટ બી કેરીડ ઓવર ફોર હાફ ઓફ ધ યર નેક્સ્ટ યર ઇફ ધી નેચર ઇઝ નોટ સો કાઇન્ડ ટુ અસ અને કોવિડ કન્ટિન્યુઝ ટુ એન્જોય અવર હોસ્પિટાલિટી. પણ આ પરિસ્થિતિમાં આપના મતે શું કરવું જોઈએ? આ સર્વિસ સેક્ટર રિવાઇવ થાય અને બાકીની અર્થવ્યવસ્થા પણ કોવિડને લક્ષ્યમાં રાખીને ધમધમતી થાય, એનામાં શું કરવું જોઈએ? આઈ થિંક કે ધ મેજર કહેવાય ને કે અત્યારે આપણે જે એમ્ફોસિસ છે તે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો છે, અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધશે ને એટલે ઓટોમેટિકલી એન્સિલિયરી સર્વિસ સેક્ટરને પણ બૂસ્ટ મળશે. આજે એક ફેક્ટરી લાગે ને એની જોડે જોડે આજુબાજુ ઘણી બધી લારીઓ, ઘણી બધી રેસ્ટોરન્ટ અને ઘણા બધા ટેક્સી વાળાઓ અને ઘણા બધા આવી રીતના સર્વિસ સેક્ટરને બૂસ્ટ મળતો જ હોય છે. એટલે વોટ ઇઝ એક્સપેક્ટેડ ઇઝ કે જો એકવાર કોરોનાને કર થોડો ફ્લેટન થાય, વિચ વી ડોન્ટ નો એ ક્યારે થશે. કારણ કે એક જણે ડોક્ટરને પૂછ્યું ત્યારે ડોક્ટરે કીધું ભાઈ મને ખબર નથી, બીકોઝ આઈ એમ નોટ અ જર્નલિસ્ટ. સો એટલે આનો કર ક્યારે ફ્લેટ થાય ખબર નથી. હું આપને આમાં મદદ કરી શકું. એઝ પર એસ્ટ્રોલોજર્સ ઇટ વિલ ફ્લેટન બાય ઓક્ટોબર. As per the mathematical model experts, it will carry over to half of the next year. So, this is the situation. એટલે અને બીજું કે એગ્રીકલ્ચર સારું હોવાની શક્યતા છે આ વખતે આ કૃષિમાં આપણે આશાસ્પદ આ બે મેજર સેક્ટર છે. એક તો એગ્રીકલ્ચર સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ વી આર એન્કરેજિંગ. ઓલ્સો તમે જુઓ કે એપલ નાઉ ઇઝ થિંકિંગ કે ભાઈ ચાઇનાને બદલે અહીંયા આગળ મેન્યુફેક્ચરિંગ કરે એપલ ફોનનું. તો આવી ઘણી કંપનીઝ છે તે ડિસ્પાઇટ અવર રેટિંગ દે વિલ કમ because they don't want to get cheated again. Sorry, આપણી એક ક્રેડિબિલિટી રહી છે સાહેબ. I will have to. આપણે આપણું દેવું હંમેશા ભરપાઈ કર્યું છે, આપણે હંમેશા ઇન્ટરેસ્ટ આપ્યું છે, આપણે કદી નાદારી કરી નથી અને આપણે ચીટિંગ કર્યું નથી. અર્ચનાબેન, મને ખૂબ ગમત ટુ પરમિટ યુ ટુ કન્ટિન્યુ, પણ સમયની મર્યાદા મારા માથે ઠોકાઈ ગઈ છે થોડાની માફક. માત્ર 2 મિનિટ હેમંતભાઈ તમારા માટે. સેઇંગ ધી લાસ્ટ વર્ડ કે શું થશે અર્થવ્યવસ્થાનું? મારો તો કહેવાનો મુદ્દો એ છે કે જ્યાં સુધી ડિમાન્ડ નહીં વધે સામાન્ય લોકોની, ત્યાં સુધી અર્થતંત્રને વધારે ચેતનવંતું કરવાનું અઘરું છે. અને એ પ્રકારના સંજોગોમાં અત્યારે સરકાર દેવું વધારે લે, વધારે ખર્ચ કરે, લોકોને ની ડિમાન્ડ વધે માર્કેટમાં તેને માટે ખર્ચ કરે, અને એમ કરવાથી ફિસ્કલ ડેફિસિટ વધતી હોય તો ભલે વધે, એની પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી. હું એમ ચોક્કસપણે માનું છું કે જ્યાં સુધી
આ દેશના જે 80-100 કરોડ લોકો, અને અત્યારે તો લોઅર મિડલ ક્લાસનો આંકડો પણ જો એમાં ઉમેરો તો લગભગ 110 કરોડ જેટલા લોકોની ડિમાન્ડ ઘટી ગઈ છે 138 કરોડમાંથી. Yes. અને એને માટે સરકારે વધારે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. થેન્ક યુ. આપણે માંગ વધારવી જોઈએ, બહુ જ સાચી વાત છે. એના માટે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ વધવી જોઈએ, તે પણ સાચી વાત છે. દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું. ખૂબ રસપ્રદ વાતો થઈ. દેવાથી ગભરાવાની જરૂર નથી. સારી આવતીકાલ આવશે એવી આશા સાથે, કોરોના જતો રહેશે એવા સ્વપ્ન સાથે, અને બેંકો જેટલું ધિરાણ જોઈએ છે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને એ આપશે એવા આશાવાદ સાથે આપણે આ ચર્ચાને વિરામ આપીશું. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા માટે, ત્રણેય અમારા નિષ્ણાતોને, અર્ચનાબેન, હેમંતભાઈ અને અમારા પટવારી સાહેબ. શુભરાત્રી દર્શક મિત્રો. શબ્બા ખેર. ટેક કેર.